થાળ આરતી પ્રદક્ષિણા થાળનો રિવાજ છે. થાળ થાળ ભગવાનને ધરાવવા સિવાય ભલે આપણા ઘરના મંદિરિયામાં જે કોઈ જમે છે એ ભોજન જમતો નથી પણ પાપ જમે છે. હવે અત્યારના જમાનામાં અહીંયા તો ઠીક છે, પણ શહેરમાં દાળ બનાવી વઘારી ચાખી લેવાની, હારી બની નહીં. હવે ભગવાનને ધરાવવાનો પ્રશ્ન જ નથી ને. અને પહેલા બનાવતા આપણા વડીલો વૃદ્ધ માતાઓ ચાખવાની જરૂર નહોતી, રેડી જ હોય. અત્યારે તો મેરેજ થાય એટલે બેનપણીઓ ભેટ આપે, પાક શાસ્ત્રની ચોપડી, એમાં જોઈ જોઈને બનાવવાનું. અથવા યુટ્યુબમાં જોઈ જોઈને બનાવે. એટલે પાનું ફરી જાય ને તો બધું રસોઈ હરિઓમ શાંતિ. ભગવાનને ધરાવા સિવાય જે જમે છે ભોજનને પણ પાપ જમે. એને પ્રશ્ન કર્યો એટલે મહાત્માને કે ભગવાન થાળ જમે ખરા? એ તો ધરાવે એટલે એમને એમ જ હોય છે. એટલે સંતે મહાત્માએ કહ્યું કે નોટ ને પેન લાવ, કાગળ ને પેન આપ્યો, મંત્ર લખ. અને મંત્ર લખ્યો, મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધના. લખાઈ ગયો. હા, હવે કે આવતીકાલે પાકો કરીને લાવજો. એ પાકો કરીને લાવ્યા કે બોલતો કાગળ લાવ મારી પાસે, મંત્ર બોલ. પેલો બોલો આખો મંત્ર મોઢે, મગજમાં આવી ગયો, મનમાં. હા, તો કહું નોટમાં જો ઓછો થયો તો કે ના, નોટમાં એમને એમ છે. તો કે એ સૂક્ષ્મ સ્થૂળ રૂપે નોટમાં છે, પણ સૂક્ષ્મ રૂપે તારા મગજમાં આવી ગયો, તારા માઇન્ડમાં. એમ થાળ ભગવાન સ્થૂળ રૂપે થાળીમાં છે, પણ સૂક્ષ્મ રૂપે થાળ ભગવાન જમે છે. થાળ હંમેશા ઢાંકીને લઈ જવું, મૂકવું, જળધારા આપવી. એનાથી જે નેગેટિવ ખરાબ ઉર્જા હોય ને દૂર થાય. આપણા ઘરમાં આપણા સિવાય બીજા ઘણા રહેતા હોય છે. સારી ઉર્જા હોય, ખરાબ ઉર્જા પણ હોય, એની જળધારાથી એ દૂર થાય છે. આ રીતે તમામ મહિમા સૂતજી સમજાવે છે. અને સૂતજી કહે છે કે હે ઋષિ મુનિઓ, હવે હું આપને નામ જપ મહિમા વિશે કહું છું. નામનો બહુ મહિમા છે, અને તમામ શાસ્ત્રોએ નામ જપનો મહિમા ગાયો છે. આ જપ યજ્ઞ એ પૃથ્વી પરનો સૌથી મોટામાં મોટો યજ્ઞ છે. એના જેવો બીજો કોઈ યજ્ઞ નથી. સરળ છે, બિન ખર્ચાળ છે. અને એટલે જ સંતો ગાય